અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ કોલેજ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે। બપોરે કોલેજ છૂટ્યા બાદ કેમ્પસની બહાર પાર્કિંગમાં વિદ્યાર્થીઓ વચ્ચેના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી। શૈક્ષણિક સંસ્થાની બહાર વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ વચ્ચેના બે ગ્રુપ વચ્ચે કેમ મારામારી થઈ હતી તેને લઈને હજુ પણ એક સવાલ છે, પરંતુ શૈક્ષણિક સંસ્થા બહાર આ પ્રકારની મારામારીની ઘટના ખૂબ જ ચિંતાજનક છે। કોલેજ છૂટ્યા બાદ વિદ્યાર્થીઓના બે ગ્રુપ બહાર આવે છે અને પાર્કિંગમાં સામાન્ય બોલાચાલી થાય છે। સામાન્ય બોલાચાલી બાદ અચાનક જ બે ગ્રુપ વચ્ચે પાર્કિંગમાં છૂટા હાથે મારામારી થવા લાગી હતી, જેના કારણે મુખ્ય માર્ગ પર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। શૈક્ષણિક સંસ્થા બહાર આ પ્રકારની મારામારી ખૂબ જ ચિંતાજનક ઘટના છે, કારણ કે 50 દિવસ પહેલા જ 7th ડે સ્કૂલ સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ પણ થયું હતું।